મિત્રો વધારે તમારે ઉપર જ હાલવાનું હોય। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો મિત્રો જો આપણે સવારમાં કામે આવી ગયા છે અને ગાડી લોડ કરવા આવ્યા છે આયા બ્લોકમાં। જો મિત્રો આવું વખત છે આયા અને મિત્રો આપણે વારો આવી જશે, આપણે ગાડી લગાડીએ, બ્લોકમાં બન્યા રહેજો। તો ચાલો મિત્રો હવે આપણે વારો આવી જશે અને ગાડી લગાડવાની છે મિત્રો, બન્યા રહેજો। અને જો મિત્રો આ બાજુ એક ગ્રુપ ચાલુ છે ટોરસ નું, આ બધું છે મિત્રો, ટોરસ હાલે છે ના એક ટીપર નું ગ્રુપ હાલે છે। તો મિત્રો હવે આપણે ગાડી લગાડશું, હમણાં લોડર નું બકેટ ઓછું કરશે એટલે આપણે ગાડી લગાડી દેવાનું। તો મિત્રો આપણે જો આવી રીતના ઓછું કરે લોડર પછી આપણે ગાડી લગાડવાનું હોય મિત્રો। કેમ કે મિત્રો ખાલી સાઈડમાં થોડું ધ્યાન રાખવું પડે, આરામથી લગાડવાની। આવી રીતના ઓર મારે એટલે આપણે ગાડી ઉભી રાખી દેવાની। તો મિત્રો ગાડી લોડ થઈ ગઈ છે, હવે અમારે નાસ્તો પાણી કરવાનો છે મિત્રો। તો ચાલો નાસ્તા બસ્તા કરી લઈએ। તો મિત્રો નાસ્તા પાણી થઈ ગયા છે, હવે આપણે ગાડી ખાલી કરવા જવાનું છે મિત્રો। તો ચાલો હવે ગાડી ખાલી કરવા જઈએ આપણે। જો મિત્રો અમારે જો આવા કાંઈક રસ્તા હોય મિત્રો, તમે જોઈ શકો છો। આપણે દિનેશભાઈ છે 4 નંબર વાળા, તો મિત્રો આ બ્લોક છે, બહુ મોટો બ્લોક છે મિત્રો। જો મિત્રો આ રેમ્પ ચડાવવાનો છે આપણે, બહુ મોટો રેમ્પ છે મિત્રો। કેમ કે મિત્રો આપણે વાંધો નથી આવે એમ, આપણે ગાડી નવી છે હજી એટલે અહીંયા ઘા ચડી જાય મિત્રો। જૂની ગાડી હોય તો થોડોક વાંધો આવે પણ આરામથી ચડે, પણ ચડી જાય। આપણે મિત્રો જો હજી નવી ગાડી છે એટલે વાંધો નથી આવે એમ, અહીંયા ઘા ચડી જાય 9 નંબરમાં। તો મિત્રો અંદાજે તો અમારે 5-6 કિલોમીટરની રેન્જમાં હાલવાનું હોય અત્યારે તો। અને જો મિત્રો આ રેમ્પ ઉતરવાનો છે, તો મિત્રો કાંઈ ઘટે નહીં, 1 નંબર નજારો છે આયા। તો મિત્રો જો કાંટો આવી ગયો છે, એક ગાડી કાંટો થાય છે પછી નીકળી જાય, પછી આપણે કાંટો કરવાનો હોય। જો લીલી લાઈટ થાય છે અત્યારે, લાલ લાઈટ આવી જાય પછી આપણે ગાડી ચડાવવાની હોય મિત્રો કાંટે। જો અત્યારે લાલ લાઈટ થઈ ગઈ છે તો હવે આપણે આ ગાડી ચડાવશું કાંટે। તો મિત્રો આવી રીતના કાંટો કરવાનો હોય અમારે। તમારે 10 નંબર આવી જાય, 10 નંબર આવી ગયું તમને દેખાય। તો મિત્રો કાંટો તો ફરજિયાત કરવાનો, તો જ બિલ બને ગાડીનું। તો મિત્રો અત્યારે કાંટો થાય છે ગાડીનો, હમણાં લીલી થઈ જશે ને એટલે કાંટો થઈ જશે આપણો। તો મિત્રો અહીંથી હવે ગાડી ખાલી કરવા જવાની હોય કરે છે, હમણાં બતાવું તમને કેવી રીતના ગાડી ખાલી કરીએ, વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો કાંટો થઈ ગયો છે, તો ચાલો આપણે હવે ગાડી ખાલી કરવા જઈએ। નીચે પણ છે અને ઉપર પણ છે, બે બાજુ અમે ગાડી ખાલી કરી શકીએ। કેમ કે મિત્રો વધારે તમારે ઉપર જ હાલવાનું હોય, કેમ કે ટીપર વાળા બધા ઉપર હાલે છે અને ટ્રોલ વાળા બધા નીચે હાલે છે। તો મિત્રો આવું કામ છે અમારે ખાલી કરવાનું અહીંયા। ગાડી ખાલી થાય છે, આવું હોય ખાલી કરવાનું। આપણી ગાડી લાગી ગઈ છે, હવે આપણે ગાડી ડમ્પિંગ કરવાની છે મિત્રો। જો મિત્રો આપણી ગાડી ડમ્પિંગ થાય છે મિત્રો, ગાડી ખાલી થઈ ગઈ છે ને હવે આપણે પાછું ભરવા જવાનું હોય મિત્રો। કેમ કે મિત્રો કન્ટિન્યુ અમારે આ જ કરવાનું, ગાડી ખાલી કરવા જવાનું અને ગાડી લોડ કરવા જવાનું, બસ અમારે જ આ જ હોય। જો મિત્રો આ આઉટ કરવાનું, ગાડી આઉટ થઈ જાય પછી આપણે અહીંથી નીકળી જવાનું। અને મિત્રો આપણે અત્યારે જો પાણી ભરવાનું છે ઠંડુ, તો પાણી ભરી આવીએ હવે। જો આપણે ઠંડુ પાણી ભરવા લગાડી દીધું છે।
કેમ કે મિત્રો તડકો બહુ છે એટલે હમણાં થઈને અમારે ઠંડુ પાણી પીવું પડે. તો ઠંડા પાણીની પણ સુવિધા ફૂલ છે અહીંયા ને અમારે જો આ ખાવા પીવાની ફૂલ સુવિધા છે અહીંયા. કેન્ટીન પંખા કાંઈ ઘટે નહીં મિત્રો. કેન્ટીન મિત્રો અમારે ફૂલ સુવિધા છે અહીંયા, કાંઈ ઘટે નહીં. તો ઠંડુ પાણી પણ આવે છે, ગરમ પાણી પણ આવે છે. તો મિત્રો પાછા આપણે બ્લોકમાં આવી જશે ગાડી લોડ કરવા માટે. તો મિત્રો અમારે કન્ટિન્યુ આ જ કરવાનું, ગાડી લોડ કરવા આવવાનું અને ગાડી ખાલી કરવા જવાનું અને પાછું ગાડી લોડ કરવા આવવાનું. તો જો મિત્રો અમારે આવું જ આખા દીમાં કરવાનું હોય. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ પાછા નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાજી.